એચએનજીયુમાં એનએસયુઆઈની રજૂઆત એબીવીપીના સંયોજકે 2 ડિગ્રી મેળવી તે બાબતે આપ્યું આવેદનપત્ર। એબીવીપી જિલ્લા સંયોજક રાહુલ દેસાઈને ખોટી રીતે ડિગ્રી મેળવી હોવાનો આરોપ છે। એક જ વર્ષમાં 2 અલગ અલગ સંસ્થાઓમાંથી પરીક્ષાઓ આપી મેળવી ડિગ્રી। માર્ચ 2023માં બીએ SM6VD કોલેજ પાટણથી પરીક્ષા આપી હતી। ઓગસ્ટ 2023માં સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ રાધનપુરની કોલેજમાંથી આપી પરીક્ષા। યુજીસી 2022ના નિયમ પ્રમાણે જો અભ્યાસક્રમ સમાન હોય તો અભ્યાસ કરી શકાતો નથી। એનએસયુઆઈએ એચએનજીયુમાં એક જ વર્ષમાં 2 પરીક્ષાઓ આપીને કૌભાંડ આચરનાર એબીવીપીના જિલ્લા સંયોજક રાહુલ દેસાઈના ગુણપત્રોની નકલ વાઇસ ચાન્સેલરને આપીને યોગ્ય તપાસની માંગ કરી। રાહુલ દેસાઈએ અભ્યાસક્રમ દરમિયાન સ્કોલરશિપ મેળવી કે અન્ય કોઈ ગેરરીતિ કરી હોય તો તે બાબતે પણ કાર્યવાહી કરવા રજૂઆત। તો આ એક જ વિદ્યાર્થીનો એક જ આધાર કાર્ડ પર 2 એનરોલમેન્ટ પડ્યા કેવી રીતે અને ફોર્મ કેવી રીતે ભરાયું એ મારું સ્પષ્ટ કહેવું છે। એટલે એની પૂરેપૂરી તપાસ કરવામાં આવે કુલપતિને કીધું। અને જો અને સરકારી કોલેજ સ્કોલરશિપનો લાભ લીધો હોય તો એને અંદર તપાસ કરી અને ગુનો પણ દાખલ કરવામાં આવી મારી સ્પષ્ટ માંગ છે। અમે આના માટે યોગ્ય તપાસ કરાવીશું। એમ બીજી રજૂઆત એવી છે કે એમણે સ્કોલરશિપ પણ 2 જગ્યાએથી લીધેલી છે। એમ સ્કોલરશિપ આપવાની કામગીરી છે એ સરકારના અન્ય વિભાગ દ્વારા થતી હોય છે। એમ અમને જરૂર હશે અમે ખુલાસો પૂછાવીશું। તો હવે જે એબીવીપીના સંયોજક છે રાહુલ દેસાઈ જેના પર આરોપ લાગ્યો છે તેના તરફથી શું નિવેદન આવે છે તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેલી છે।